સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી જ અશાંત ધારા મુદ્દે વધુ એક વિવાદ પહોંચ્યો છે હાઈકોર્ટ। પાલડી બાદ ખાનપુર વિસ્તારની બાગમાન નામની નિર્માણાધીન સાઇટ વિવાદમાં આવી છે। માત્ર અશાંત ધારાની મંજૂરી લેવા હિન્દુ અરજદારને ખોટી રીતે ઊભો કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। મંજૂરી માટે 5% ભાગીદાર તરીકે ભરવાડ અરજદારને ઊભો કરાયો। મંજૂરી મળતાની સાથે જ હિન્દુ વ્યક્તિને ભાગીદારીમાંથી દૂર કરી દેવાયો। રાહેબર ડેવલપરની ભાગીદારી પેઢીના નામે કરાતું હતું બાંધકામ। ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા સીએમ કાર્યાલય કલેક્ટરને કરાઈ હતી ફરિયાદો। તપાસમાં ગેરરીતિ સામે આવતા એએમસી દ્વારા આ સાઇટ સીલ કરાઈ હતી। સમગ્ર મામલે બિલ્ડર ગ્રુપ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ છે અપીલ। હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો હાઈકોર્ટે હુકમ કર્યો। બાગબાન સાઇટની વાત કરીએ તો તેમાં 90% હિસ્સો પઠાણ આદિલ ખાન રસ્તીમ ખાનનો, 5% હિસ્સો મુજીબ ખાન પઠાણનો તો 5% હિસ્સો જયમીન ભરવાડ નામના વ્યક્તિનો હતો। હિન્દુ વ્યક્તિને અરજદાર બનાવી ડીલ કરવામાં આવી હતી અને પરમિશન મળ્યા બાદ તેને છૂટ્ટો કરી દેવાયો। સમગ્ર મામલો પ્રકાશમાં લાવનારા ધારાસભ્ય કૌશિક જૈનનો આરોપ છે કે હિન્દુ વિસ્તારોમાં ખોટી રીતે મંજૂરી મેળવવા આ રીતે હિન્દુ વ્યક્તિને અરજદાર તરીકે રજૂ કરાતો હોય છે। કોઈ બિલ્ડિંગની મંજૂરી કરાવવાની હોય તો ભાગીદારી પેઢી બનાવીને હિન્દુ વિસ્તારમાં હોય તો હિન્દુનું નામ 5% રાખીને એ પ્લાન તથા બધું મંજૂર કરી લે છે અને ત્યારબાદ એ હિન્દુને છૂટો કરી દે છે। એવું એક અમારા વિસ્તારમાં બાગવાન સ્કીમ છે, તેમાં આ જ પ્રકારે જયમીન ભરવાડ નામના વ્યક્તિને 5% ભાગીદારી તરીકે રાખીને અને 95% અધર્સ કોમના લોકો એના માલિક હોવાના નાતે એમણે આ બિલ્ડિંગ ઊભું કરી દીધું। તો બાંધકામ માટે અગાઉ સંજય શેઠ અને રાહેબર ડેવલપર્સના નામે એએમસીની રજા ચિઠ્ઠી મેળવાઈ હતી। જોકે નિયમોનો ભંગ જણાતા સપ્ટેમ્બર 2024માં બાંધકામ સાઇટ સીલ મારી દેવાઈ, જે પછી દંડ વસૂલી સીલ ખોલી અપાયું હતું। જોકે ધારાસભ્ય કૌશિક જૈને રજા ચિઠ્ઠી રદ કરવા ફરિયાદ કરી હતી અને તપાસ કર્યા બાદ સાઇટને ફરીવાર સીલ મારી દેવાયું છે। એક કરતાં વધુ ધર્મ પાળનારા વિસ્તારમાં જે લોકોની સંખ્યા વધુ હોય તે લોકોના મિલકત લે અને વેચાણ માટે અસાન ધારો છે તે અમલમાં છે। આ અસાન ધારાની મંજૂરી લેવા માટે અવનવા કિમિયા છે તે અપનાવવામાં આવતા હોય છે। અગાઉ પાલડી અને ત્યારબાદ હવે દરિયાપુર વિધાનસભામાં આવતી બાગબાન નામની સાઇટ છે તે આપ જોઈ રહ્યા છો, જેમાં પણ જે અસાન ધારાની મંજૂરી લેવા માટે કેટલાક કિમિયા છે તે અપનાવવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો છે તે મળી રહી છે। મૂળ બાગબાન નામની આ સાઇટ કે જે રહેબર સહિતની જે જગ્યાઓ છે તેમના નામે ડેવલપ કરવામાં આવી રહી છે। રહેબર ડેવલપર્સ આ જગ્યાને ડેવલપ કરી રહ્યું છે, જેમાં અસાન ધારાની મંજૂરી લેતી વખતે કોઈ ભરવાડ નામના વ્યક્તિ દ્વારા જે અરજદાર બનાવીને અરજી કરવામાં આવી અને ત્યારબાદ જ્યારે આ મંજૂરી મળી ગઈ ત્યારબાદ તે ભરવાડ નામના અરજદારને તેમાંથી જે 5% ભાગ દર્શાવેલો હતો તેમાંથી છૂટા કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ જે આદિલ ખાન પઠાણ નામના વ્યક્તિ આ જે સાઇટ છે તેનું નિર્માણ કરી રહ્યા છે અને આ નિર્માણ પ્રાથમિક રીતે ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવતા કલેક્ટર દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવ્યા બાદ એએમસી દ્વારા આ સાઇટ ઉપર થતું બાંધકામ અટકાવવામાં આવ્યું છે। સમગ્ર મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે જે વધારાનું બાંધકામ છે તે કરવા પર રોક લગાવ્યો છે। આ ઉપરાંત એએમસીને પણ વધુ કાર્યવાહી કરવા માટે હાલ સ્ટે આપવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ જ છે કે વારંવાર આ પ્રકારે અસાન ધારાની મંજૂરી લેવા માટે અવનવા કિમિયાઓ છે તે અપનાવવા માટે અમદાવાદમાંથી વધુને વધુ કિસ્સા છે તે સામે આવી રહ્યા છે। હજુ કેટલી આવી બાંધકામ સાઇટો છે તેના પર એક ગંભીર સવાલ છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।